ને પેપરોમાં અને વોટ્સઅપ ગ્રુપમાં ખોટી માહિતી આપી છે એ બદલ ગામના તમામ વ્યક્તિઓ અમારા ગામના નારાજ છે. ખરેખર તો આજે નહીં એટલે ગઈકાલે મેદાન ઉપર કામ ચાલુ હતું, ત્યાં જઈને એના મમ્મી પપ્પાને એ છોકરી ગ્રાઉન્ડે આવ્યા. અમે ત્યાં જઈને ત્યાં ગયા, બધા ગામના આગેવાનો, તો એ ત્યાંથી એના પપ્પાને મમ્મી ભાગી ગયા. અને નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું વાંસદા તાલુકાના કેલિયા ડેમની જે ઘટના છે. તમે બે એપિસોડમાં ન્યૂઝ જોયા અને એમાં સંપૂર્ણ ઘટના તમને ખબર જ છે ઘટના શું હતી. એક મહિલાને મારવામાં આવ્યું. તે મહિલાનું નામ છે વાસંતીબેન થોરાટ. એને ખૂબ મારવામાં આવ્યું હતું. જ્યારે સંપૂર્ણ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. મહિલાને ફરિયાદ કરવામાં આવી, મહિલાની ફરિયાદ થઈ, મહિલાને જામીન લેવા પડ્યા. મહિલાને 170, 126 BNSની કલમ હેઠળ એમને ફરિયાદ કરવામાં આવી અને એમને મામલતદારમાંથી જામીન કરવા પડ્યા. મામલતદારમાંથી જામીન કર્યા બાદ મહિલાની તબિયત બગડતા મહિલાએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. અને મહિલાએ હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારે ડૉક્ટરે પૂછવામાં આવ્યું કે તમારી સાથે ઘટના શું થઈ છે, તમને આટલા વીક કઈ રીતે થઈ ગયા છો. ત્યારે સંપૂર્ણ ઘટના મહિલા દ્વારા ડૉક્ટરને કહેવામાં આવી અને ડૉક્ટરે એની ફરજ નિભાવતા ડૉક્ટરે પોલીસ સ્ટેશને ફોન કરી MLC રિપોર્ટ બનાવી અને સંપૂર્ણ ઘટના ત્યાંથી જ લખવામાં આવી. પાણીખડક હોસ્પિટલમાંથી જ લખવામાં આવી અને ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી. સંપૂર્ણ વિગતની વાત કરીએ તો કેલિયા ગામે માટી ખનનનો ખૂબ મોટો પ્રશ્ન હતો, પણ એ પ્રશ્ન પછી આવે છે. શરૂઆત જ્યાંથી થાય છે એની વાત કરીએ તો મહિલાના ખેતરમાં દાગ દબાણ ધમકીથી રસ્તો બનાવી દેવામાં આવે છે, એ પણ રાતોરાત, જેને લઈ મહિલાએ બધી જગ્યાએ ફરિયાદ કરી હતી. અને મહિલા દ્વારા કહેવામાં આવ્યું હતું, એક જગ્યા બતાવવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ જંગલની જમીન છે, ત્યાંથી અમારા ખેતરમાં પુરાણ કરી અને રસ્તો બનાવી દેવામાં આવ્યો છે અને જંગલનું પણ માટીની ચોરી કરી છે, એ રીતનો મહિલાનો આક્ષેપ હતો. મહિલાએ એક વિડીયો પણ મૂક્યો હતો અને બતાવ્યો હતો. પણ જીજે દેશી ન્યૂઝની ટીમ જ્યારે એ મહિલાનું નિવેદન લેવા ગામે પહોંચી, ત્યાંથી પસાર થતા એક જગ્યા આવી જ્યાં વિસ્તાર હતો પણ ખૂબ મોટા પાયે ખનન થયેલું દેખાયું. અને ત્યારબાદ જીજે દેશી ન્યૂઝને લાગ્યું કે અહીં પણ માટીનું ખનન ચાલે છે, જેથી જીજે દેશી ન્યૂઝના પત્રકાર દ્વારા તંત્રી દ્વારા ફોન કરવામાં આવ્યો. એમના તલાટીને કેલિયા ગામના તલાટીને ફોન કરવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે સાહેબ, તમારા આ વિસ્તારમાં એક ડુંગરી જેવો વિસ્તાર છે જ્યાં પીપળનું ઝાડ છે, એ વિસ્તારમાં જે માટી ખનન થાય છે એ કોના હિસાબે થાય છે, કાયદેસરથી થાય છે, પરમિશનથી થાય છે, કઈ રીતની એમને પૂછપરછ કરવામાં આવી, એમની સાથે શું ઘટના થઈ, એમને શું વાત થઈ, એ પણ તમે સાંભળો. તેજસભાઈ, જીજે દેશી ન્યૂઝમાંથી બોલું છું. હા, હવે કેલિયા ગામમાં જે માટી ખનન છે એ કાયદેસરનું છે કે પછી એમ જ ખોદતા છે? માટી ખનન એટલે કઈ બાજુથી વાત કરો? તમારા પેલું ગ્રાઉન્ડ છે કે નહીં, ગ્રાઉન્ડ બનાવવાનું છે એમ કરીને આખી માટી ખનન કરેલું છે એક જગ્યાએ. એ ઠરાવ કરેલો હતો અમે. હા, ઠરાવ કરેલો હતો. એટલે ઠરાવ કઈ રીતે કરેલો હતો? ગ્રાઉન્ડ બનાવવાનો કે કઈ રીતે? એમાં એવું હતું કે ગ્રાઉન્ડ બનાવવાનું હતું ને, એટલે ગામમાં જરૂર હોય તો જે લોકો જરૂર હોય એ લોકો લઈ જાય. પણ ગ્રાઉન્ડ બનાવવાનું પણ તો ગ્રાઉન્ડ તો કોઈ સંજોગોમાં બને જ નહીં, એવી પરિસ્થિતિ છે ત્યાં તો. તમે પછી રૂબરૂ મળો તો પછી વાત કરીએ. પણ રૂબરૂ એટલે મારી પાસે તો કાલે આવીને ગયો, બધું વિઝિટ કરીને ગયો, ફોટા વિડીયો બધું લઈને ગયો. કારણ કે માટી ખનન તો બહુ મોટા પાયે થયેલું છે. નોર્મલી તો ખાલી ઠરાવ કરેલો છે, બાકી બીજું ખ્યાલ નથી મળતો અત્યારે. તો ઠરાવ તમે મને મોકલી શકો? ઠરાવ તો અત્યારે તો હું કામમાં છું, થોડુંક સુખાબારી છું આજે. એવું ત્યાં નથી છે. હું. હા, કારણ કે માટી ખનન જે રીતે થયેલું છે ને એ રીતે ગ્રાઉન્ડ બને એને તો કોઈ લાઈન દોરી આવતું જ નથી. એકચ્યુઅલી ગ્રાઉન્ડ બનાવવું હોય તો તે પ્રમાણે એનું જે ટેકરો હોય તે ખોદવાનો હોય. આ તો બધી જગ્યાએ આખું ગ્રાઉન્ડ ખોદી વળેલા છે. હા, એટલે મને ખ્યાલ નથી એમાં, હા, કેમ કે હું એકવાર વિઝિટમાં ગયેલો, પછી હું નથી ગયો અત્યારે એમ. ઓકે ઓકે, કઈ વાંધો નહીં સાહેબ.
આ તો મારે કેવું ચેક કરી લો પછી હું તમને જોયો તો કેમ. આ તો વાંધો નહીં. આ તો કેવું કાલે હું આવીને ગયો, મારી પાસે 2-3 દિવસથી ફરિયાદ હતી. કાલે હું આવીને ગયો, કાલે રજા હતી એટલે મેં તમને ડિસ્ટર્બ નહીં કર્યા કે મેં કહ્યું ચાલો, એટલે મેં કહ્યું આજે તમને પૂછી લઉં કે તમને જાણ છે, તમે કઈ રીતનું અવાજ આપેલું છે તે મેં કહ્યું, એટલે મારે લખવા પહેલા મેં કોઈ એકવાર બધાના નિવેદન લઈ લઉં કે ભાઈ તમે શું કહેવા માંગો છો. ના વાંધો નહીં, એવું તો રૂબરૂ મુલાકાત કરું, સરપંચ એને બધાને બોલાવી લેવા. રૂબરૂ તો હવે નહીં, કાલે તો હું આવેલો જ હતો બરાબર. કારણ કે બહુ ગામમાં નહીં તો બી 4-5 જગ્યાએ એના બધું મને બતાવ્યું કે ત્યાં બી જંગલ જમીનના બી બહુ બધા માટી ખનનના ઇસ્યુ છે. તલાટી સાહેબે કહેવામાં આવ્યું કે માટી ખનન જે થાય છે એ ગ્રામજનોના સહકારથી જ થાય છે અને ત્યાં અમે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની વાત કરીએ છીએ અને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો છે અને ક્રિકેટ ગ્રાઉન્ડ બને છે. પણ જ્યારે એમને કહેવામાં આવ્યું કે ક્રિકેટ ગ્રાઉન્ડ જેવું તો કંઈક દેખાતું જ નથી, સમગ્ર વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે માટી ખનન થયું લાગી રહ્યું છે, ત્યારે તલાટી સાહેબે એમનો બચાવ કરતા એટલું જ કહ્યું કે જ્યારે હું ઠરાવ કર્યો ત્યારબાદ હું એ વિસ્તારમાં ગયો નથી અને મને ખબર નથી કે કઈ રીતનું કામ ચાલે છે. એટલે એક રીતે જોઈએ તો તલાટીએ પણ પોતાની બેદરકારી વાપરી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ગ્રામજનોની સહમતિથી થયું છે. ના ગ્રામસભા ના લોકસભા, સબસે ઊંચી ગ્રામસભા. એ કહેવત સાચી છે કે ગ્રામસભાના ઠરાવથી તમે કંઈ પણ કરી શકો, પણ ગ્રામસભાના ઠરાવથી તમે માટી વેચાણ કરી શકો એ કોઈ પણ સંજોગોમાં નથી લખ્યું અને એ થવા પણ ન દેવાય, કારણ કે લાખો રૂપિયાની માટી ચોરી હોય એવું પણ આ વિડીયો પરથી અને ફૂટેજ પરથી તો દેખાઈ રહ્યું છે. પણ છતાં પણ તંત્ર અને અધિકારીઓ કેમ ચૂપ છે એ હજુ પણ સમજાતું નથી. જો તપાસ કરવામાં આવે તો ઘણી એવી માટી ખનનનો રાઝ ખુલી શકે છે. કારણ ગ્રામજનોનું કહેવું છે કે વાસંતીબહેન દ્વારા જે પણ મીડિયાને માહિતી આપવામાં આવી છે તદ્દન ખોટી છે. અહીંયા અમે ક્રિકેટ ગ્રાઉન્ડ જ બનાવ્યું છે, પણ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યારે બનાવ્યું? જ્યારે જીજે દેશી ન્યૂઝના અહેવાલમાં ચલાવવામાં આવ્યું, જ્યારે સંપૂર્ણ ગ્રાઉન્ડ બતાવવામાં આવ્યું ત્યારે ગ્રાઉન્ડ કોઈ જ નહીં હતું, ફક્ત ખાડા હતા અને માટીના ઢગલા હતા. અને એ માટીના ઢગલાને 2 દિવસમાં રાતોરાત જ્યારે ન્યૂઝના અહેવાલ ચલાવ્યા બાદ તાત્કાલિકપણે ગ્રાઉન્ડ બનાવી દેવામાં આવ્યું. જ્યારે વાસંતીબહેન દ્વારા એ ગ્રાઉન્ડ વિશે કોઈ પણ ફરિયાદ કરવામાં કશે પણ આવી નથી. એણે ફક્ત જંગલની જમીન અને એમના રસ્તાની ફરિયાદ જ બધે કરી છે. જ્યારે ગ્રામજનોનું કહેવું છે કે વાસંતીબેન ગામના વિકાસના કામોમાં અટકાવે છે, તો જંગલની જમીનને ખનન થતી અટકાવવું જો વિકાસનું કામ હોય તો પછી આવા વિકાસના કામોમાં દખલગીરી લોકોએ કરવી જ જોઈએ, હું તો એવું માનું છું. બાકી જે રીતે ગ્રામજનોનું કહેવું હતું કે અહીંયા ગ્રાઉન્ડ હતું તો એ ગ્રાઉન્ડ અહેવાલ ચલાવ્યાના 24-48 કલાક બાદ ગ્રાઉન્ડ થયું છે. હું તમને બંને ફૂટેજ બતાવું છું. જ્યારે પહેલા ગ્રાઉન્ડ કેવું હતું, કેટલી માટી ખનન થઈ હતી તમને સાફ અને ચોખ્ખું દેખાય આવશે અને ત્યારબાદ જે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે એ પણ તમને દેખાય આવશે. ગ્રાઉન્ડ બનાવ્યું છે એના માટે ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે ગામમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ હોવું જોઈએ જેથી આવનાર યુવા પેઢી દ્વારા એમાં પ્રેક્ટિસ થાય, આર્મીની પ્રેક્ટિસ થાય, પોલીસની પ્રેક્ટિસ થાય, અન્ય ક્રિકેટની પ્રેક્ટિસ થાય અને યોગ્ય પ્રતિભાશાળી વ્યક્તિઓ આપણા વિસ્તારમાંથી, આદિવાસી વિસ્તારમાંથી રાજ્ય કક્ષા અને ઇન્ટરનેશનલ લેવલે પહોંચશે. પણ જ્યારે માટી ખનન કરી વેચતા હોય એના પ્રત્યે અવાજ ઉઠાવવો એ પણ આપણા જાગૃત નાગરિકની એક ફરજ છે.